હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણી રેસીપીમાં આપણે કંઈક નવું અને અલગ જ શાક બનાવીશું. ગરમીમાં કંઈક અલગ અને ચટપટું ખાવાનું મન થાય છે. તો તમે પહેલા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે શેર પણ કરજો. તો આજે આપણે શું બનાવવું? ગરમીનું લીલું શાકભાજી ફ્રીજમાં જોયું તે હતું નહીં, તો આપણે કંઈક નવું કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ કંઈક નવું શાક અને નવું ટેસ્ટી ગરમીમાં ખાવા માટે. તો આપણે જોયું તે આ રીતે મોટી સાઈઝની ડુંગળી આવે છે, એના જોડે જોડે આપણે નાની સાઈઝની પણ ડુંગળી આવી જાય છે. તો આ મેં જોયું તો નાની સાઈઝની ઘરમાં ડુંગળી પડી હતી, તો એને આપણે કટ કરી લઈએ. તો અહીંયા આપણે 1 વાટકી ચણાની દાળ મેં પલાળી દીધી હતી. 2 કલાક પહેલા પલાળી દીધી હતી. એને આપણે ચાલુ કરી દીધો છે ગેસ અને એને આપણે થોડી બોઇલ કરી દઈશું દાળને. તો આપણે જે મોટી 3 ડુંગળી લીધી હતી એને મોટી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને જે નાની ડુંગળી હતી એને આ રીતે આપણે જેમ સંભારો કરીએ એ રીતે આમ કટ લગાવી દેવાની છે. પાછળની સાઈડથી બધી જ ડુંગળીને કટ લગાવી દેવાના છે. તો આપણે જે મોટી સાઈઝની 3 ડુંગળી લીધી હતી એને આપણે ક્રશ કરી દઈશું ગ્રાઇન્ડરમાં. તો આપણી ડુંગળીને આપણે ક્રશ કરી લીધી છે અને આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ પણ લઈ લીધું છે. તો આપણું તેલ આવી ગયું છે. તો અંદર આપણે જીરું પહેલા થોડું ચટકાવી લઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું અને જે આપણે ગ્રેવી કરી હતી એ પહેલા એડ કરી દઈશું. તો આપણે એ જ મિક્સર જારમાં પાછું 4 નાના ટામેટા છે, આદુ છે, લસણ છે અને 3 લીલા મરચા છે. તો આપણે એ ક્રશ કરી લઈશું. તો આપણી ડુંગળી મસ્ત એવી બગડાઈ ગઈ છે, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો જે આપણે લસણ, મરચા અને આદુની પેસ્ટ બનાવી હતી તેને પણ એડ કરી દઈશું અંદર. તો અહીંયા આપણે થોડા બેઝિક મસાલા કરીશું. લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને આપણા ટામેટા પણ જલ્દી ચડી જાય. મેં અહીંયા ગરમ મસાલો લીધો છે, 1 આખી મોટી ચમચી જેટલો, પહેલા અડધી ચમચી જેટલો પહેલા આપણે અહીંયા એડ કરીશું અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. અને જ્યાં સુધી સાઈડમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ ચડવી લેશું બધી જ ગ્રેવીને. તો જોડે આપણે દાળને પણ જોઈ લેશું. દાળને આમનામ દાણો આપણે ભાગીશું તો એકદમ ચડી ગઈ છે. થોડી આપણે ચણાની દાળ છે એટલે થોડી આપણે બોઇલ કરવાની રહેશે. તો થોડી આપણે 5-1 મિનિટ જેવું હજી કરીશું. 10 મિનિટ થઈ ગઈ છે, હજી 5-1 મિનિટ જેવી આને ચડવી લઈશું હજી આપણે. તો આપણે વચ્ચે વચ્ચે 1-2 વાર ગ્રેવીને ચેક કરી છે. તો આ રીતે મસ્ત એવી ગ્રેવી ચડવી ગઈ છે. તો હવે આપણે અંદર પાણી એડ કરીશું થોડું અને જે આપણે ડુંગળી જે કટ કરીને મૂકી હતી તેને એડ કરી દઈશું અંદર. તો અહીંયા આપણી દાળ પણ ચડી ગઈ છે. તો જોડે આપણે દાળને પણ એડ કરી દઈશું. તો મસ્ત એવું મસાલા સાથે બધું જ મિક્સ થઈ જાય અને થોડી વાર આપણે ચડવા દઈશું ઢાંકણ બંધ કરીને. મસ્ત એવું દાળ, ડુંગળી અને બધાના જોડે એકદમ મસ્ત ટેસ્ટી શાક બનશે. મીઠું ને એવું તમારે જોઈ લેવું કે સ્વાદ પ્રમાણે ઘરમાં કેવી રીતે બધા લેતા હોય છે તો એ પ્રમાણે નાખવાનું રહેશે. 5-1 મિનિટ જેટલું થઈ ગયું છે. તો આપણે શાકને ખોલીને જોઈએ. મેં વચ્ચે એકવાર જોઈને ખોલીને હલાવીને બંધ કર્યું હતું. તો આપણું શાક મસ્ત એવું ચડી ગયું છે. તો આપણે જે બચેલો ગરમ મસાલો હતો તેને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું સરખો એવો. અને આપણે કોથમીર નાખીને ગાર્નિશ કરી લેશું. તો છે ને મસ્ત એવું જોરદાર શાક બન્યું છે. ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે આસાનીથી મસ્ત એવું શાક અને ટેસ્ટી પણ. થોડી મહેનત થાય પણ ઘરનું થોડું ચોખ્ખું ખાવાનું મળી જાય. તો હવે અહીંયા આપણે ગેસને બંધ કરી દઈશું.